શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? તો વિલોપન કહેવામાં આવે છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? તો સાહજિક વર્તન કહેવામાં આવે છે. ત્યાર પછી અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે? તો તેને શિક્ષણ કહે છે. ત્યાર પછી થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો 24 પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું. તો મિત્રો, આ પ્રકારના જે પ્રશ્નો છે તે ટાટની પરીક્ષામાં